અગાઉના લેક્ચરમાં આપણે કેટલાક મૂળભૂત અને સાધિત એકમો વિશે વાત કરી હતી. એમાં 4 એકમોની આપણે ચર્ચા કરી ગયા છીએ. એક છે દળ અને વજન, બીજું હતું કદ, ત્રીજું ઘનતા અને ચોથું તાપમાન. હવે એના જે એમસીક્યુ આપણને પૂછાય છે ધ્યાન રાખજો. હું તાપમાન આધારિત વાત કરું છું. પહેલાં તો તાપમાન આધારિતની અંદર તમને ખબર હોવી જોઈએ કે ફેરનહીટ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ. ધ્યાન રાખજો, એક છે ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ. અને એ સંબંધની આપણે વાત કરી હતી. તમને ખબર હોવી જોઈએ કે આ સંબંધમાં આપણે સૂત્ર તમને આપ્યું હતું. મેં તમને કહ્યું હતું એ સૂત્ર યાદ રાખવું પડશે મિત્રો આપણે. તો એ જે છે એ સૂત્ર આવું હતું: ડિગ્રી ફેરનહીટ બરાબર 9 ડિગ્રી સેલ્સિયસ વત્તા 32. એક સંબંધ આપણો આ હતો. બીજો સંબંધ કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ. તો એની અંદર મિત્રો આપણે વાત કરી હતી તમને કે એમાં સંબંધ આવો હતો કે કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ વત્તા 273.15. જો કે સામાન્ય વ્યવહારમાં આપણે 0.15 ને ગણતરીમાં લેતા નથી. એટલે જ્યારે પણ પ્રશ્નનો જવાબ તમે આપો ત્યારે વિકલ્પો ખાસ ચેક કરવા. 0.15 સાથે છે, 0.15 સિવાય છે. બીજી એક મહત્વની વાત કરી હતી આપણે કે ઋણ મૂલ્ય સેલ્સિયસમાં શક્ય છે, પરંતુ કેલ્વિનમાં અથવા કેલ્વિન માપક્રમમાં શક્ય નથી. તમને ઋણ મૂલ્ય સેલ્સિયસ મળી શકે પણ કેલ્વિન મળી શકે નહીં. તો આને લગતા જ પહેલા કેટલાક એમસીક્યુ આપણે સોલ્વ કરીએ છીએ, પછી જુદા જુદા આપણે પૂર્વકો લીધા હતા, ગુણક લીધા હતા, એને લગતા એમસીક્યુ આજે આપણે સોલ્વ કરીએ છીએ. બરાબર છે? તો મિત્રો એક એમસીક્યુ લખું છું, ધ્યાન રાખજો. અને એ એમસીક્યુ પ્રમાણે આપણને ગમે તે આંકડો આપી શકે છે. પરીક્ષાની અંદર કોઈ એવું નથી કે આપણે આ લખેલી એ જ પૂછાય, ગમે તે બનાવીને પૂછી શકે. દાખલા કે તમને એક પૂછે કે એક પદાર્થનું તાપમાન. ધ્યાન રાખજો, એમસીક્યુ નંબર 1 લખું છું. એક પદાર્થનું તાપમાન 200 ડિગ્રી ફેરનહીટ છે. એક પદાર્થનું તાપમાન કેટલું છે? 200 ડિગ્રી ફેરનહીટ છે. તો આ પદાર્થનું તાપમાન, તો આ પદાર્થનું તાપમાન સેલ્સિયસ માપક્રમમાં કેટલું હશે? આપણો પ્રશ્ન આ છે. ધ્યાન રાખજો. બરાબર છે કે પદાર્થનું તાપમાન તમને સેલ્સિયસ ફેરનહીટમાં આપ્યું છે અને તમારે સેલ્સિયસમાં શોધવું છે મિત્રો. તો સૂત્ર તમને ક્લિયર હોવું જોઈએ. ધ્યાન રાખજો કે ડિગ્રી ફેરનહીટ બરાબર ગણતરી પ્રમાણે આપણું આ છે. ડિગ્રી એફ બરાબર 9 ડિગ્રી સેલ્સિયસ
વત્તા 32. આપણું સૂત્ર આ છે, યાદ રાખજો. બરાબર છે. હવે સૂત્ર પ્રમાણે આપણે ફોલો કરવું પડશે. એટલે તમારે સેલ્સિયસને ફેરવવો છે. શામાં ફેરવવું છે? સેલ્સિયસમાં. તો સીધી વાત છે કે આ 32 પેલી બાજુ જાય. બરાબર છે. તો હું લખી શકીશ માટે 9 ડિગ્રી સેલ્સિયસ બરાબર ડિગ્રી F માઇનસ 32. અને સેલ્સિયસને સૂત્રનો કરતા બંધો તો ડિગ્રી સી બરાબર આ પદ સામે ગુણાકારમાં આવશે તો ઉલટાઈ જશે. તો 5/9 ડિગ્રી F માઇનસ 32 થવાના મિત્રો. ધ્યાન રાખજો. હવે ડિગ્રી F તમને આપેલા છે. ડિગ્રી F આપેલા છે તો એની કિંમત જ આપણે મૂકી દેવાની ખાલી. તો મૂકી દઈએ તો બરાબર 5/9 અહીંયા 200 માઇનસ 32. બરાબર છે મિત્રો. તો સાદરૂપ આપીશું તો 200 માંથી આપણે 32 દૂર કરીશું તો 168 આવશે ગુણ્યા 5 ભાગ્યા 9. તો જવાબ કેટલો આવશે મિત્રો? તો 93.3 ડિગ્રી સેલ્સિયસ. બરાબર છે. આ પ્રકારે સાદા જ એમસીક્યુ પૂછાય છે મિત્રો. જો સૂત્ર તમને આવડતું હોય તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે. બીજું એક એમસીક્યુ આપણે લઈએ છીએ, ધ્યાન રાખજો કે એની અંદર માની લો કે તમને આવો પ્રશ્ન પૂછ્યો છે કે કયા તાપમાને, બીજો એમસીક્યુ લખ્યું છે, ધ્યાન રાખજો અને આ નોંધ કરી રાખજો. આથી કોઈ પણ તમને પૂછે તો વાંધો ના આવે. તો પ્રશ્ન આપણો આ છે, કયા તાપમાને ડિગ્રી સેલ્સિયસ બરાબર ડિગ્રી ફેરનહીટ થાય? મિત્રો હું વિકલ્પો આપતો નથી કારણ કે આપણે ગણીએ જ છીએ એટલે વિકલ્પોની હાલ જરૂર નથી. તો મૂળ પ્રશ્ન આપણો આ છે, ધ્યાન રાખજો કે પ્રશ્ન આપણો શું છે કે કયું તાપમાન એવું કે જેની અંદર ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ સરખા થાય. બરાબર. કેલ્વિન અને સેલ્સિયસ તો કદી સરખા થવાના નથી. બરાબર છે. તો આપણું સૂત્ર આ છે કે ડિગ્રી F બરાબર 9 ડિગ્રી સેલ્સિયસ વત્તા 32 આપણે લઈએ છીએ. પરંતુ આપણે લઈએ છીએ હવે ડિગ્રી F બરાબર ડિગ્રી સી મૂકી દઈએ માની લો કે. બરાબર છે. અહીં ડિગ્રી F બરાબર ડિગ્રી સી લેતા. બરાબર. F ની જગ્યાએ હું સી મૂકી દઉં તો ડિગ્રી સી બરાબર 9 ડિગ્રી સી પ્લસ 32 આવશે. બરાબર છે મિત્રો. હવે આનું સાદરૂપ આપણે આપીએ તો સીધી વાત છે કે આ 5 વડે આખા પદને ગુણી શકાય. તો 5 ડિગ્રી સી થશે બરાબર 9 ડિગ્રી સી વત્તા 32 ગુણ્યા 5 કરવા પડશે. બરાબર. લસા 5 લીધો છે તો 160. બરાબર છે. આ 5 ને આ બાજુ લઉં, 160 ને પેલી બાજુ લઈ લઈએ તો માટે હું લખી શકીશ 9 ડિગ્રી સી માઇનસ 5 ડિગ્રી સી બરાબર માઇનસ 160 થશે મિત્રો. તો માટે લખી શકીએ 4 ડિગ્રી સેલ્સિયસ બરાબર માઇનસ 160. માટે તમારી પાસે છે ડિગ્રી સેલ્સિયસ બરાબર માઇનસ 160 ભાગ્યા 4. માટે લખી શકીએ ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા થશે? 40 ડિગ્રી. મતલબ માઇનસ સોરી તો આપણે લખી શકીએ માટે માઇનસ 40 ડિગ્રી સેલ્સિયસ બરાબર માઇનસ 40 ડિગ્રી ફેરનહીટ. આ એક જ એવું તાપમાન છે કે જે તાપમાને સેલ્સિયસ અને ફેરનહીટ બંને એક સરખા થાય. ધ્યાન રાખજો. આવા તો મિત્રો કેટલાય એમસીક્યુ આપણે સોલ્વ કરી શકીશું. બરાબર છે. દાખલા કે બીજો એક લખું છું કે બે પ્રવાહી છે. આવા પ્રશ્નો કેટલાય બનશે. ધ્યાન રાખજો. હું અલગ અલગ ટાઈપના જ લઉં છું તમને ખ્યાલ રહે કે દાખલા કે એક પ્રશ્ન આવો છે કે બે પ્રવાહીના ઉત્કલન બિંદુનો તફાવત. ધ્યાન રાખજો.
પ્રશ્ન આપણો સીધો ને સરળ છે. બે પ્રવાહીના ઉત્કલન બિંદુમાં તફાવત બે પ્રવાહીના ઉત્કલન બિંદુનો તફાવત 18 ડિગ્રી ફેરનહીટ છે. કેટલું છે? 18 ડિગ્રી એફ. બરાબર છે. જો તમને કહ્યું છે કે જો એક પ્રવાહીનું ઉત્કલન બિંદુ 111 ડિગ્રી સેલ્સિયસ હોય, કેટલું કહ્યું છે? 111 ડિગ્રી સેલ્સિયસ હોય તો બીજા પ્રવાહીનું ઉત્કલન બિંદુ શોધો. બીજા પ્રવાહીનું ઉત્કલન બિંદુ શોધો. મૂળ પ્રશ્ન આપણો આ છે મિત્રો, ધ્યાન રાખજો. બરાબર છે. હવે એ પ્રશ્નને પહેલા તો સમજો કે તમને સીધું સૂત્ર અહીંયા આપણે વાપર્યું નથી. બરાબર છે. તમારી જોડે આ સૂત્ર ક્લિયર છે, ધ્યાન રાખજો. હું જે સૂત્ર લખું એ ક્લિયર જ છે કે જનરલી ખાલી આપ્યું હોય કે ડિગ્રી એફ બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ વત્તા 32. પણ હવે તફાવતની વાત આવે ત્યારે આ F1 લઈએ તો આ C1 લેવાનો, આ F2 તો આ C2. તો આપણા બે સૂત્રો થાય. ડિગ્રી F1 પહેલું ઉત્કલન બિંદુ બરાબર 9/5 ડિગ્રી C1 પ્લસ 32. એક સમીકરણ આપણું આ બને. મિત્રો સીધું સૂત્ર પણ આપણે લખી શકીએ છીએ, પણ હું તમને સમજાવું છું, ધ્યાન રાખજો. બીજું લખું ડિગ્રી F2 બરાબર 9/5 ડિગ્રી C2 વત્તા 32. આ નંબર 2 થયું. બરાબર છે. સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરીએ આપણે તો લખી શકું છું સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા તો શું થશે મિત્રો? જુઓ તો અહીંયા તમારી પાસે આ ક્લિયર છે કે ડિગ્રી F2 માઇનસ ડિગ્રી F1 બેમાંથી એક બાદ કર્યું છે તો 9/5 ડિગ્રી C2 માઇનસ 9/5 ડિગ્રી C1. 32 માઇનસ 32 તો દૂર થઈ જવાના, એટલે સીધી વાત છે કે બરાબર હું લખી શકીશ 9/5 ડિગ્રી C2 માઇનસ ડિગ્રી C1 લખી શકીએ. માટે હવે તમને ખબર છે કે આ બેનો તફાવત 18 આપેલ કે ડેલ્ટા એફ આપી દીધો. શું આપી દીધો? ડેલ્ટા એફ આપ્યો છે કે નહીં મિત્રો? હવે ડેલ્ટા એફ તમને ડિગ્રીમાં જ છે તો તમને ખબર છે, એટલે કે ડેલ્ટા ડિગ્રી એફ બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ બરાબર, એટલે કે C2 છે માઇનસ ડિગ્રી C1 છે. હવે આ તમને આપ્યું છે 18 ડિગ્રી બરાબર 9/5. આનું ઉત્કલન બિંદુ 111 ડિગ્રી આપી દીધું છે મિત્રો. તો C1 તમારે શોધવાનો છે ડિગ્રીમાં. બરાબર છે. એટલે હવે જો સાદરૂપ આપવા જઈએ આપણે તો સાદરૂપ આપતા શું થશે જુઓ જ. તો તમારી પાસે આ 5 છે ગુણાકારમાં, એટલે 18 ગુણ્યા 5 90 ભાગ્યા 9 એટલે 10 થવાના. સીધા જ હું લખું છું બરાબર 111 ડિગ્રી માઇનસ ડિગ્રી C1. આ 10 ડિગ્રી થયા. કેમ ખબર પડશે? 18 × 90 ભાગ્યા 9 બરાબર છે. માટે ડિગ્રી C1 બરાબર 111 ડિગ્રી માઇનસ 10 બરાબર જવાબ થશે 101 ડિગ્રી સેલ્સિયસ. બરાબર છે.
તો આ બીજા પ્રવાહીનું ઉત્ક્રમ બિંદુ આટલું થાય. ધ્યાન રાખજો. બરાબર છે? કારણ કે તમને તફાવત આપ્યો છે. એ તફાવત તો સીધી વાત તફાવતના સંદર્ભમાં મોટું જે આપ્યું છે નાનું તમારે શોધવાનું છે. બરાબર છે? તો આવા એમસીક્યુ મિત્રો તમને તાપમાનને લગતા પૂછી શકાય. આ વાત કરી આપણે સેલ્સિયસની અને ફેરનહીટની. ધ્યાન રાખજો. હવે માની લો કે તમને પ્રશ્ન અલગ રીતે પણ પૂછી શકે છે. દાખલા તરીકે તમને આવો પ્રશ્ન પૂછ્યો છે, હું લખું છું, ધ્યાન રાખજો કે આ તો આપણે સેલ્સિયસ અને ફેરનહીટની જ વાત કરી. ધ્યાન રાખજો. હવે તમારી જોડે બીજો પણ સંબંધ છે. એટલે માની લો કે તમને પરીક્ષાની અંદર આવું આપ્યું. ધ્યાન રાખજો કે 100 ફેરનહીટને, બરાબર છે, 100 ડિગ્રી એફ ને કેલ્વિનમાં ફેરવો, અથવા 100 ડિગ્રી એફ બરાબર ખાલી જગ્યા કેલ્વિન. મિત્રો આવું આપ્યું છે. તો તમારે શું કરવું પડે મિત્રો? તો તમને સીધી ખબર પડવી જોઈએ કે આપણે બે સૂત્રોનો ઉપયોગ કરવાનો છે. બરાબર છે? એક સૂત્ર કયું, હું સીધે ઇન્ટ જ આપું છું, બાકીની ગણતરી તમારે પૂરી કરવાની. તો તમને ખબર છે કે ડિગ્રી એફ બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ વત્તા 32. મતલબ તમારે કેલ્વિનમાં જતા પહેલા સામા ફેરવવાના સેલ્સિયસમાં. બરાબર છે? કિંમત તમે આ મૂકશો 100 ડિગ્રી બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ વત્તા 32 થવાના મિત્રો. આ 32 ને હું પેલી બાજુ લઈ લઉં, બરાબર છે, અથવા હું સીધા 5 વડે ગુણી નાખું તોય ચાલશે. બરાબર છે? તો 5 વડે ગુણું તો 500 ડિગ્રી સેલ્સિયસ બરાબર 9 ડિગ્રી સેલ્સિયસ વત્તા 160. 160 ને આ બાજુ લઈ ગયા એટલે કે 9 ડિગ્રી સેલ્સિયસ બરાબર 500 ડિગ્રી. બરાબર છે? હવે સેલ્સિયસ શબ્દ નહીં મૂકું તો ચાલશે. બરાબર? સેલ્સિયસ નહીં મૂકીએ આપણે તો 9 ડિગ્રી સેલ્સિયસ બરાબર 500 ડિગ્રી માઇનસ 160 ડિગ્રી આવશે. તો તમારી પાસે આવશે 9 ડિગ્રી સેલ્સિયસ બરાબર 500 માંથી 160 આપણે બાદ કરીએ મિત્રો તો 300 કેટલા આવશે? 40 ડિગ્રી. માટે ડિગ્રી સેલ્સિયસ બરાબર 340 ભાગ્યા 9, જે આવે એ આપણો જવાબ છે મિત્રો સેલ્સિયસમાં. અને પછીનું સૂત્ર તમારું આ આવશે, કેલ્વિન બરાબર શું લખશો? ડિગ્રી સેલ્સિયસ વત્તા 273.15. તો આ કિંમત જે પણ આવે એ કિંમત તમારે અહીંયા મૂકી દેવાની, તો જવાબ તમારો કેલ્વિન બરાબર મળી જાય. ખ્યાલ આવશે? માની લો કે તમને કેલ્વિન આપ્યા છે અને ફેરનહીટમાં ફેરવવા છે, બરાબર, તો પણ તમને ફાવશે. હવે તો કારણ કે માની લો કે તમને આની જગ્યાએ આવું આપ્યું છે. બરાબર? ધ્યાન રાખજો પૂરેપૂરું કે તમારી પાસે આ રીતની પરિસ્થિતિ છે કે 500 કેલ્વિનને ડિગ્રી એફ માં ફેરવો. તો મિત્રો હવે શું કરશો? આપણો પ્રશ્ન આ છે, ધ્યાન રાખજો. તો તમે હવે શું કરશો? તો તમારી પાસે આ સૂત્ર છે, કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ વત્તા 273.15. મિત્રો વિકલ્પો જોવાના, 0.15 આપ્યા હોય તો ગણતરીમાં લઈએ આપણે, નહીં તો નહીં. બરાબર છે? તો સીધી વાત છે કે કેલ્વિન આપ્યા છે તો ડિગ્રી સેલ્સિયસ બરાબર તમે શું કરશો? કેલ્વિન માઇનસ 273.15. મતલબ ડિગ્રી સી બરાબર 500 માઇનસ 273.15 કરીશું તો જે આવે છે એ ડિગ્રી સેલ્સિયસ. અને પછીનું સૂત્ર કયું? તો તમને ખબર છે જ કે ડિગ્રી એફ બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ વત્તા 32. તો આ જે કિંમત આવે એ અહીંયા મૂકી દો અને સાદરૂપ આપી દો, સીધો જવાબ તમને મળી જશે.
એટલે આવા રૂપાંતરો મિત્રો કેટલાય બની શકે છે. તમારે આંકડા અહીંયા જે લેવા લઈ શકો છો. સૂત્ર આપણા બે જ છે, ધ્યાન રાખજો. અને બે જ સૂત્રોનો ઉપયોગ કરી અને આગળ આપણે પ્રશ્નો આવા સોલ્વ કરી શકીએ છીએ. બરાબર છે. ઘણીવાર મિત્રો આવું બનશે કે કેટલાક પ્રશ્નોની અંદર સાદી જ સમજૂતી હોય છે, ધ્યાન રાખજો. બીજા આપણે MCQ જો, આ તો મેં તમને તાપમાનની વાત કરી, બરાબર છે. હવે માની લો કે આપણે બીજો એકમ પણ એક ભણી ગયા આના અગાઉનો ઘનતા છે, બરાબર છે. હવે ઘનતા આધારિત એક MCQ હું સોલ્વ કરું છું, ધ્યાન રાખજો. કે તમને માની લો કે એ પ્રશ્ન આ રીતે આપેલા છે, ધ્યાન રાખજો કે એક પદાર્થની ઘનતા એક પદાર્થની ઘનતા તમને અહીં આપેલી છે, ધ્યાન રાખજો. હું લખું છું 12.6 ગ્રામ ઇન્ટુ (10⁻³ છે. ઘનતા તમને ગ્રામ પ્રતિ સેમી ક્યુબમાં આપેલી છે. તો આ પદાર્થની ઘનતા કિલોગ્રામ ઇન્ટુ લીટર ઇનવર્સ માં શોધો. આવું માની લો કે તમને પૂછ્યું છે. સામો ઘનતા આપી છે તમને ગ્રામ ઇન્ટુ (10⁻³ માં આપી છે, બરાબર છે. આ જ ઘનતા આપણે સામો શોધવી છે. હવે કિલોગ્રામ ઇન્ટુ લીટર (10⁻³ માં, ધ્યાન રાખજો, બરાબર છે. તો હવે તમારી જોડે એક તો વસ્તુ ફિક્સ છે કે ઘનતા બરાબર, ગણતરી હું મૂકું છું, ધ્યાન રાખજો. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, બરાબર છે. હવે તમને આપ્યું શું છે? પહેલા તો કિલોગ્રામ પ્રતિ લીટરમાં આપ્યું છે. એટલે ધ્યાન રાખજો કે તમારી પાસે એક વસ્તુ યાદ રાખો કે 12.6 બરાબર છે, ધ્યાન રાખજો, ગ્રામમાં છે. આ ગ્રામ છે પ્રતિ 1/10⁻³ છે, બરાબર છે. ઓકે, બરાબર 12.6 ગ્રામ તો લીધા જ આપણે, છેદમાં 1. તમને ખબર છે કે સેમી ઘન બરાબર શું? તો ml છે કે નહીં? સેમી ઘન એટલે ml ખરો કે નહીં? તો આપણે અહીંયા ml ઇનવર્સ લખી શકીએ આરામથી, બરાબર. ચલો હવે ગ્રામને હું કિલોગ્રામમાં ફેરવું, કારણ કે આપણે કિલોગ્રામમાં જોઈએ, આ લીટરમાં જોઈએ છે. તો બરાબર હું લખીશ કે 12.6 ગુણ્યા 10⁻³ અહીંયા 1 ગુણ્યા 10⁻³, કારણ કે ml ને લીટરમાં ફેરવો તો એ જ થવાના. તો તમારો જવાબ શું થશે મિત્રો? શું જવાબ થશે મિત્રો? એનો એ જ, એટલે કે આ કિલોગ્રામ અને આ હવે લીટર, બરાબર છે. અને હવે સેમી ઘન છે, સોરી પ્રતિ સેમી ઘન છે મિત્રો. આ ઇનવર્સ નથી લખવાનું, એટલે ml લખીશું, બરાબર છે. એટલે આ લીટર થયા અને એટલે 10⁻³ અહીંથી ઉડી ગઈ, અહીંથી ઉડી ગઈ. તો સીધો જવાબ થયો 12.6 કિલોગ્રામ ઇન્ટુ લીટર ઇનવર્સ. થઈ કે ના થઈ? આ પ્રતિ સેમી ઘન હતું, સેમી ઘન એટલે ml છે અને લીટરમાં ફેરવ્યા છે. હા, જો કિલોગ્રામ ઇન્ટુ ml કહ્યું હોત ઇનવર્સમાં તો પછી જવાબ આપણો કયો હોત? તો 10⁻³ આવો જ ગુણાકારમાં. ખ્યાલ આવશે? એટલે આ પ્રકારના MCQ હોય તો પણ મિત્ર તમને ફાવે. ગમે તે એકમ, અહીંયા સેમી ઘન આપ્યું છે, માઇક્રોમીટર ક્યુબ આપે, નેનોમીટર ક્યુબ આપે, ગમે તે આપણને જો ગુણક સંખ્યાઓની ખબર હોય તો આપણને ક્યાંય પ્રોબ્લેમ નહીં થાય મિત્રો, બરાબર છે. બીજું તમને એક કહ્યું છે, ધ્યાન રાખજો કે તમને લંબાઈ જુદા જુદા એકમો માની લો કે આપી છે,
બરાબર. લંબાઈનું મૂલ્ય અને પહોળાઈનું મૂલ્ય જુદા જુદા એકમમાં આપ્યું છે. તો એના આધારિત આપણે જો એમસીક્યુ સોલ્વ કરવા જઈએ, ધ્યાન રાખજો, તો એવા પણ એમસીક્યુ હોઈ શકે છે. એટલે માપનની વાત અહીંયા પૂરી થાય પછી ધ્યાન રાખજો. તો એક પ્રશ્ન તમારી પાસે છે કે 0.6 મીટર લંબાઈ, તમને આપી છે મીટરમાં, બરાબર. 10 સેન્ટીમીટર પહોળાઈ, અને બીજું આપ્યું છે 150 મિલીમીટર ઊંડાઈ. બરાબર છે. ધરાવતા પાત્રનું કદ, લીટરમાં શોધો, આવું તમને કહ્યું. મિત્રો, લીટરમાંથી તમે સેમીગનમાં, એમએલમાં ફેરવ્યા છે, માઇક્રોમીટર ક્યુબમાં ફેરવ્યા છે. અહીંયા ઇઝી પ્રશ્ન જ છે, પણ બધાના એકમો પહેલા આપણે એક કરી દઈશું, ધ્યાન રાખજો. બરાબર છે. કો તો એને મીટરમાં ફેરવી દો, અને કો તો પછી એને સેન્ટીમીટરમાં ફેરવો, કો તો મિલીમીટરમાં ફેરવો. કોઈ એક એકમમાં આપણે ફેરવી દઈએ એટલે તમારે સીધી વાત છે કે કદ V બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, LBH. બરાબર છે. હવે રહી વાત મીટરની ફેરવીએ, મેં તમને કહ્યું એમ, કો તો પછી સેન્ટીમીટરમાં ફેરવો, કો તો પછી મિલીમીટરમાં. એક એકમ આપણે કાયમી રાખીએ, ધ્યાન રાખજો. બરાબર છે. સમજાવું છું, પૂરેપૂરું ધ્યાન રાખજો. ચલો, મીટરમાં આને લખો તો 0.6 મીટર થયું લંબાઈ. તો 10 સેમીના મીટરની વાત છે, તો 10 સેન્ટીમીટરને હું મીટરમાં ફેરવું તો 100 વડે ભાગવા પડે, તો 10 ગુણ્યા 10⁻2 મીટર થવાના. રહી વાત નેનોમીટરની, મિલીમીટર છે, તો મિલીમીટરને મીટરમાં ફેરવવા માટે 10⁻3, તો લખીશ 150 ગુણ્યા 10⁻3. આ પણ મીટર થયા. હવે સીધો ગુણાકાર જ કરવાનો છે મિત્રો. તો ગુણાકાર કરીએ કેટલો થાય તમે જોશો. તો તમે જોઈ શકો છો કે અહીંયા 150 ગુણ્યા 0.6, 15×6 બરાબર છે, ગુણ્યા 10 છે. તો તમારો જવાબ કેટલો આવશે જરા? તો 9 ગુણ્યા કેટલા આવશે? 10⁻3 મીટર ઘન આવ્યો. બરાબર છે. અને આટલા મીટર ઘનની વાત આવી, ધ્યાન રાખજો. બરાબર છે. તો એટલા મીટર ઘન, હવે મીટર ઘનમાંથી મારે લીટરમાં જવું છે, તો 10⁻3 જતા રહેશે, તો બરાબર 9 લીટર આ કદ થાય. કેટલું થાય મિત્રો? 9 લીટર. હું તમને બીજી રીતે પણ સમજાવું છું, ધ્યાન રાખજો. બરાબર. કોઈ એમ કે સાહેબ આમાં મને કઈ લાંબી ખબર પડી નથી, તો બીજી રીતે આપણે વિચારીએ, ધ્યાન રાખો. બીજી રીતે તો તમે જોઈ શકો છો, ધ્યાન રાખો કે કદ V બરાબર LBH લખાશે. બરાબર છે. ચલો, હવે લંબાઈ મને કહું સેન્ટીમીટરમાં લઈ લો. તો મીટરને સેન્ટીમીટરમાં ફેરવવા માટે 100 વડે ગુણવા પડે, તો 0.6 ગુણ્યા 100 એટલે હું સીધું જ લખી શકું 60 સેમી લખી શકીશ, ગુણ્યા અહીંયા 10 સેન્ટીમીટર લખી શકીશું મિત્રો. બરાબર છે. અને 150 મિલીમીટર ભાગ્યા 10 કરી એટલે 15 સેન્ટીમીટર થાય. 1 મિલીમીટર એટલે 10 સેન્ટીમીટર થવાના, સોરી 10 સેમી એટલે 1 મિલીમીટર થાય. તો હવે ધ્યાન રાખજો,
તો તમે જોઈ શકો 15 ગુણ્યા 6 90 બરાબર છે 15 6 90 અને ઉપર 2 મીંડા તો 9000 સેમી ઘન થયા. તો બરાબર હું લખી શકીશ કે 9000 ml થયા. તો સીધો જ જવાબ થયો 9 લીટર. ધ્યાન રાખજો. બરાબર મિત્રો, 10⁻³ મીટર ઘન એટલે લીટર થાય, યાદ રાખો. અને એટલે આપણે આ રીતે પણ મેળવી શકીએ, બીજી રીતે મૂક્યું આ રીતે. હવે કોઈ કે સાહેબ મિલીમીટરમાં જઈને પાછો સેમીમાં એ બધા કરવા કરતાં સીધું સેન્ટીમીટરમાં લઈ લઈએ આપણે. સેમી એટલે તમને ખબર છે, સેમી ઘન એટલે ml છે જ, અને ml ભાગ્યા 1000 એટલે લીટર થઈ જાય. તો આ પ્રકારના MCQ મિત્રો હવે તમે સોલ્વ કરી શકો એમ છો. ધ્યાન રાખજો. ચલો, રહી વાત બીજી, તો એક પ્રશ્ન આપણે સીધો બીજો લઉં છું કે તમને જે પૂછાયેલા MCQ એની સંદર્ભમાં સીધી ચર્ચા કરું છું. ધ્યાન રાખજો કે તમારી પાસે માની લો કે જુદી જુદી પરિસ્થિતિમાં MCQ તમને પૂછે છે. બરાબર છે. દાખલા કે એમ પ્રશ્ન પૂછ્યો કે તમારી પાસે 1.8 ગુણ્યા 10⁻² કિલોમીટર બરાબર છે. એને તમારે ફેરવવા છે, સેમીમાં ફેરવો ને સેમીમાં ફેરવો. તો મિત્રો આ તો મેં તમને શીખવાડેલું જ છે. બરાબર છે. એમાં શું કરશું કે કિલોમીટરના સેન્ટીમીટરમાં જવું છે. બરાબર. તો સીધો જવાબ તમે આરામથી લખી શકો જો સમજણ પડતી હોય તો. કેવી રીતે મેં તમને હમણાં કહી દઉં કે તમારી પાસે છે 1.8 ગુણ્યા 10⁻² છે. ચલો, આ આંકડો છે. શામાં ફેરવવાના છે? કિલોમીટર ને સેન્ટીમીટર. તો કિલો એટલે કેટલા? તો 10⁻³ અને સેન્ટી એટલે કેટલા? તો મિત્રો 10⁻². કિલો છે, સેમીમાં જવું છે. જે છે એ ઉપર, જેમાં ફેરવાય નીચે. આ 10⁻² ઉપર જાય તો 10⁻² થાય. તો તમારી જોડે જવાબ આવો આવવાનો કે 1.8 ગુણ્યા 10⁻² ગુણ્યા 10⁻³ ગુણ્યા 10⁻². 2 અને -2 તો ગયા જ. તો સીધી વાત છે કે 1.8 ગુણ્યા 10 કેટલી ઘાત થવાના? 3 એટલે તમારો જવાબ થશે 1.8 ગુણ્યા 10⁻³ અને બરાબર સીધું લખી શકીએ 1800 સેન્ટીમીટર. ધ્યાન રાખજો. ઘણીવાર એક સાથે તમને 2 થી વધારે MCQ સીધા પણ પૂછી નાખે. ધ્યાન રાખજો. એવા MCQ પણ આપણી પાસે હોઈ શકે છે. તો એવા 1-2 MCQ ની હું વાત કરું છું. ધ્યાન રાખો કે દાખલા કે તમને આપ્યું છે કે નીચેના પરિવર્તનો માટે ખાલી જગ્યાઓ તમારે પૂરવાની છે. ધ્યાન રાખજો. બરાબર. પ્રશ્ન આ લખું છું જેથી તમને આવા પ્રશ્નોમાં ઇન્ટરેસ્ટ પડશે અને તમે સોલ્વ કરી શકશો. બરાબર છે. પ્રશ્નો આપણો આ છે કે નીચેના પરિવર્તનો માટે ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન આપણો આ છે. ધ્યાન રાખજો. બરાબર છે. ધ્યાન રાખજો. અને જો આના જવાબ આપવામાં તમને જો કોષ્ટક બરાબર સમજ્યા હશો, મેં અગાઉ કોષ્ટકની વાત કરી હતી તમને ગુણક વાળું, જો એ બરાબર સમજ્યા હશો તો તકલીફ નહીં પડે. દાખલા કે એક આવો પોઈન્ટ છે કે 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર બરાબર ખાલી જગ્યા પિકોમીટર છે. આ તમારી બુકનો સ્વાધ્યાયનો પ્રશ્ન છે. ધ્યાન રાખજો. બરાબર છે. બીજો લઉં છું 1 મિલીગ્રામ. આ એ લીધો છે, આ બી. 1 મિલીગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ
બરાબર ખાલી જગ્યા નેનોગ્રામ છે. ત્રીજું એક MCQ આ રીતે છે, ધ્યાન રાખજો કે એની અંદર તમને આવું છે 1 ml બરાબર ખાલી જગ્યા લીટર, 1 ml બરાબર ખાલી જગ્યા લીટર બરાબર ખાલી જગ્યા ડેસીમીટરનો ઘન, આવું તમને આપ્યું છે. હવે મિત્રો આના માટે તમને જે ગુણક વાળું કોષ્ટક હતું એ ખબર હોય તો સીધો જવાબ છે કે તમારી જોડે પહેલા જ પ્રશ્નની વાત કરી, ધ્યાન રાખજો. પહેલો એ ધ્યાન રાખજો, સોલ્યુશન આપણે લખીએ છીએ. મગજમાં રાખજો કે દાખલા એનું સોલ્યુશન, તો એમાં તમે શું કરશો કે 1 કિલોમીટર છે, કિલોમીટર એટલે 10 ની કેટલી ઘાત 3 અને મિલીમીટર તો 10 ની -3 બરાબર છે. આમાંથી આમાં જવું છે તો બરાબર તમારો જવાબ સીધો કેટલો થયો, -3 ઉપર જાય 6 ઘાત, તો પહેલી ખાલી જગ્યા તમારી શું થાય કે 1 કિલોમીટર બરાબર કેટલી 10 ની 6 ઘાત મિલીમીટર થાય. ક્લિયર? હવે એ જ કિલોમીટરને પિકોમીટરમાં ફેરવું તો 1 કિલો એટલે કિલો એટલે 10 ની 3 ઘાત અને પિકો એટલે તમને ખબર છે 10 ની -12 ઘાત. કેટલી છે? 12. તો બરાબર -12 ઉપર હોય પ્લસ તો 10 ની કેટલી ઘાત 15 ઘાત. સીધો જવાબ. એટલે બીજો જવાબ તમારો થયો 10 ની કેટલી ઘાત મિત્રો 15 ઘાત છે. થશે? ચલો બીજો વિચારો કે હવે તમારી પાસે છે મિલીગ્રામ, કિલોગ્રામ, નેનોગ્રામ. બરાબર છે? તો આમાં શું કરશો તમે? તો બીજો બી સોલ્યુશન લખો છો. બીનું ધ્યાન રાખો કે બીમાં તમારી પાસે છે 1 મિલીગ્રામ. મિલી માટે તમને ખબર છે 10 ની -3 અને કિલો માટે 10 ની 3. બરાબર છે? તો સીધો જવાબ આ 3 ઉપર જશે તો -3 તો 1.0 ગુણ્યા 10 ની -6 ઘાત. તો સીધી ખાલી જગ્યા અહીંયા પુરાશે કેટલી ઘાત 10 ની -6 ઘાત કિલોગ્રામમાં. બરાબર? ચલો બીજું વિચારો. હવે તો તમારી પાસે મિલીગ્રામને જ આપણે નેનોગ્રામમાં ફેરવીએ તો મિલી એટલે તમને ખબર છે 10 ની -3 અને નેનો એટલે તમને ખબર છે 10 ની -9 ઘાત. ચલો -9 ઉપર જાય તો +9 તો બરાબર 1 ગુણ્યા 10 ની 6 ઘાત. એટલે તમારો જવાબ સીધો જ આવશે 10 ની 6 ઘાત. હવે ત્રીજી મહત્વની બાબત, ml ને તમારે લીટરમાં ફેરવવા છે. બરાબર છે? અને પછી ડેસીમીટર ઘનમાં ફેરવવા છે. ધ્યાન રાખજો. તો તમારો જવાબ શું હશે? 1 ml ના લીટર કેટલા એ તો મિત્રો ખબર હોય ને, તો 1/1000 કેટલા આવશે? 1/1000. એટલે સીધી વાત છે લખી શકીશ કે 1 ml, ત્રીજાનું સોલ્યુશન લખું ધ્યાન રાખો, 1 ml છે એને તમારે લીટર ફેરવવા તો બરાબર 1/1000 તો બરાબર 1 ગુણ્યા 10 ની -3 ઘાત સીધું લખી શકો કે નીચે 10 ની 3 ઘાત ઉપર જાય 10 ની -3 ઘાત. એટલે સીધો જવાબ તમારો થયો 10 ની -3 ઘાત. અને મિત્રો બીજી વાત તો મેં તમને સ્પષ્ટ લખી હતી કે લીટર બરાબર શું મેળવ્યું હતું આપણે? ડેસીમીટરનો ઘન. આ તો આપણે મેળવ્યું છે જ. તો ડેસીમીટર ઘન પણ કેટલા થાય મિત્રો? 10 ની -3 ઘાત. તો આ પ્રમાણે તમને કોઈ પણ MCQ પૂછે તો જો SI એકમ પદ્ધતિ આવડતી હોય, ધ્યાન રાખજો, SI એકમ પદ્ધતિના જે 7 એકમો એના ઉપરથી આપણે મેળવેલા જે એકમો છે એ એટલે કે સાધિત એકમો અને આપણું જે ગુણક વાળું કોષ્ટક હતું, બરાબર છે, એ જો ક્લિયર છે, એ બરાબર સમજ્યા છીએ આપણે, તો આવા MCQ મિત્રો સોલ્વ કરવા અઘરા નથી. ધ્યાન રાખજો. બરાબર છે? પરીક્ષામાં કોઈ એવો નિયમ નથી મિત્રો કે કયો આંકડો પૂછવો. અહીંયા તો તમને ગમે તે રૂપાંતર પૂછી શકશે. બરાબર છે? કોઈ પણ પ્રકારનું રૂપાંતર તમને પૂછે તો આરામથી તમે આવા પ્રશ્નો સોલ્વ કરી શકો છો મિત્રો. બરાબર છે? અને આવા જે પણ રૂપાંતરો તમને મળે, પછી કદના હોય કે પછી ઘનતાના હોય, બરાબર છે, તાપમાનના હોય કે અન્ય એકમો હોય,
તો આરામથી સોલ્વ કરજો, કારણ કે તમને ઘણીવાર અંતર આપ્યું હશે અથવા વેગ આપ્યો હશે. વેગ અને સમય આપી દે તો આરામથી તમને એ તો ખબર છે જ કે વેગ બરાબર અંતર, એટલે કે પદાર્થ આપેલું અંતર ભાગ્યા એના માટેનો સમય. મિત્રો તમને અંતર કોઈ એકમમાં શોધવું છે, વેગ તમને આપ્યો છે, સમય આપ્યો છે, તો આરામથી અંતર શોધી શકશો. બરાબર છે? તો આવા જે MCQ છે મિત્રો એ તમે પ્રયત્ન કરજો. બરાબર છે? આરામથી તમને આવડશે. વારંવાર આ લેક્ચરોનો અભ્યાસ કરી અને સોલ્વ કરવા પ્રયત્ન કરશો તો કોઈ પ્રકારની તકલીફ પડશે નહીં. ઓકે.